પત્રી કાંઈક હવે કરવું પડશે હો ભાઈ. હવે બેઠા બેઠા મેળ નહીં આવે. હા એ ગજુભાઈ પણ તો શું કરવું? હા તો રોજ નું છું કાંઈક કરવું પડશે પણ શું કરવું? પણ હાવ નવરા બેઠવા કરતા કાંઈક ધંધો કરવી એમ. ધંધો તો શું કરે? એક કામ કરી ખડ કાઢવી. એ ભાઈ હવે ઈ તો દાડીએ જવું પડે ને. એમ સેવા કરી દેવી. એવી સેવા હું લેવા કરવી? તો આપણે કાંઈક ઘરનો ધંધો ન કરી નાખવી. ન્યા મહેનત કરશું ને. તો શું કરું? પત્રી કાંઈક વિચાર ને. મને શું લાગે કાંઈક ખાવાનો ધંધો કરવી. એવો ભાઈ ખાવાની તો વાત જ નહીં. ખાવામાં ધંધામાં કોઈ દી આપણે ફાયવા નથી એટલે ખાવાની વાત નહીં બરોબર. અને ખાવાથી તો હું હાવ કંટાળી ગયો છું. એવું લાગે તો પત્રી ત્યાર લઈ આવીને વેચવી. ના એ ચાર લાવો કે બનાવો કે વિદેશથી બોલાવો એ ગજુભાઈ એ કાયમાં એકેય જગ્યાએથી આપણે એકેય ફાવતા નથી એટલે ખાવાનો ધંધો તો મૂળ નથી કરવો. એ પત્રી કાંઈક તો સમજેલા ભાઈ હાવ નવરા બેઠા એની કરતા કાંઈક ધંધો કરશું 2 પૈસા વચ્ચે. એ ગજુભાઈ કોઈ દી વધ્યા એટલો ખાવાનો ધંધો કર્યો 1 રૂપિયો વધ્યો તો પણ શું કરવું? હવે શું કરવું? હું કાંઈ ન કરે બે હાયા. ના પત્રી એમ કાંઈ બેહવું નથી. ધંધો તો કરવો જ છે. તો શું કરવો? હું કરવા હું સમોસાનું. એ ગજુભાઈ પણ હવે ભાડે કર્યો. તમને વિશ્વાસ છે આ વખતે આપણે કાંઈક 2 પૈસા રળશું? અરે 2 પૈસા નહીં 10 પૈસા રળશું. હું તું તે તો વાંધો નહીં. તમને વિશ્વાસ હોવો જોઈએ પૂરેપૂરો. અરે વિશ્વાસ નથી ભાઈ. તું જોને ભાઈ આ વખતે ખોટ ન જાય એટલે ન જાય. એમ તો કાંઈ વાંધો નહીં. હાલો બનાવી. આ તો કાંઈ વાંધો નહીં. હાલ સમોસાનું કરી નાખ્યું. હા તે હાલો. હાલ ગાંડા ગાંડા શું છે? હું છે એટલે અત્યારે હારામાં હારો ધંધો ચામાં છે ઈ કે મને. એ ભાઈ એટલું કેવા મને અંદરથી બોલા હારામ હારો ધંધો છે કે નહીં? ચોરી કરવાનો. હે ડોબા રેખા ચોરી થોડા કરવા જવાય? ચોરી કરવામાં તો પકડાઈ ન જાય. એ ભાઈ અત્યારે કાંઈ નો પકડાય બી ગમે ના ચોરી કરીને મોઢે બાંધીને જવાનું એટલે પકડાય જ નહીં. હા હવે સીસીટીવી કેમેરામાં આવી જાય તો મારીને પાડી દે પોલીસ વાળા. એ ભાઈ પણ મોઢે બાંધેલું હોય તો ઓળખાવી જ નહીં ને એમાં હું પકડાઈ દેવી? હા નો ઓળખી. આ તારા ભીસકા જો તું ગમે ત્યાં જતો હોય ને વાકો તોય તને ઓળખી જાય. ઓલો ગાંડો જાય ઉનાનો ભાઈ. ડોબા રેખાને કાંઈ ખબર જ પડતી. હું કહું ને એ હા હતું. એ ભાઈ તો તું કે બીજું હું? હા હવે લાઈન ઉપર આવ્યો. મને છે ને ઓલા ખીમજીભાઈ મળ્યા. આમ જો એને મોટો જબરજસ્ત તબેલો છે. 2 મળ્યો બંગલો બનાવ્યો 4 વ્હીલ લીધી. છોકરા દૂધ ખાય. ઈ કેટલો ધંધો હારો. મને કે 2 પાડી લઈ લો. પાડી 2 ભાઈ નવર્યા સવો તારે હું ઈ કે. એ ભાઈ ખીમજીભાઈ તને એટલું બધું કીધું પણ એમાં કેટલી મહેનત પડે ઈ તને કીધું ખીમજીભાઈ? એમાં હું મહેનત પડે? એમાં કાંઈ લીધી મહેનત ના જ પડતા થઈ. એ ભાઈ ઈ છે ને 2 પાડી બાંધવી કે નહીં તો જો વાહેદું ટેમસર કરવાનું બરોબર. નીરવાનું ટેમસર. હવે આપણી પાસે જાહેર ન હોય તો વેચતી લેવા જવાની બરોબર. હવે ખડ આપણા ખેતરમાં ન હોય તો કોકના ખેતરમાં જવાનું. આપણે ક્યાંક ખારા સંબંધ હોય તો કોક વાટવા દે નકર નોય વાટવા દે. ટેમસર પાણી પાવાનું બરોબર. બધું ટેમસર કરવાનું અને ખાણે ટેમસર દેવાનું. એટલે ઈ ધંધા ન કરે એમાં નકરા ખોટના ધંધા છે ભાઈ. અરે નારે ના હું લેવા કોઈ. આપણે 2 ભાઈ થી આ બધું તારે કામ કરવાનું અને દોવાનું વેચવા જવાનું. દૂધ મારે કામ કરવાનું. એ ભાઈ મારે એવો ટાઈમ જ નથી હો 2 પાડી તું લાવતોય નહીં. મારી વાત સાંભળ ગાડા. આપણે મોટી કરશું ને તો 1 લાખ રૂપિયાની ભેહું થાય. એટલે આમ જો અત્યારથી ત્યાં કિમજીભાઈ કીધેલું જ છે મને કે 2 પાડી તમ તારે લઈ જાજો હું તમને આપીશ. એ ભાઈ 2 પાડી હોય ને એમાં મોટી થતા તો બહુ વાર લાગે ને ક્યાં સુધીમાં તો એકાદો હોયા જાવ કામ કરી. એ ગાડા તું સમજતો નથી પણ જો બધું કરવું પડે. દૂધ ખાવું હોય બંગલામાં રહેવું હોય 4 વ્હીલ હાંકવી હોય તો બધી થોડીક મહેનત તો કરવી પડે. હા તો કઈ એમનામ થોડું કોઈ દેવા આવે ઘરે? જો લાવી તો ભલે પણ કામ બેને અડધોડ જ ભાઈ આવશે બોલ. હા તો કાંઈ વાંધો નહીં મને મંજૂર છે. આપણે અત્યારે જ જઈએ બરોબર. ખીમજી બનવાના જઈએ ઓલી પાડીયું બતાડો એને કે બોલો પૈસા આપણે લઈને વીઆઈપી કરીએ. હા તો હાલ. હે હા ખબરી અંદર લાગે છે. ખબરી આવ. વાહ પથુભાઈ હવારમાં હા આજ હજો ને હવારમાં તારું કામ પડ્યું છે મારે. કાંઈ વાંધો નહીં પણ આવ્યા છો તમે ટાઈમે. જો આ ચા બનાવી છે રગડા જેવી લ્યો પીવો. એટલે આમાં એ પથુભાઈ હમણાં હું આમાં ધકું છું. તે પણ આમાં પીવાથી કઈ ફાયદો થાય એવું કઈ હોય છે? હવે ફાયદો થાય કે શું થાય એ તો નથી ખબર પણ હમણાં વાસણ બહાર એક કે નથી. ધીરા દાદા તાળું મારીને વ્યા ગયા છે મકાનનું કે દુના. એવું છે? હા એક આ તપેલી છે ચા કઈ આમાં બનાવવાની અને સાય આમાં બનાવવાની. લે ચા પીવો. એ પણ તું શેમાં પીસતો? પથુભાઈ તમે ચા પી લો પછી હું પીશ. આ કાચલી એક જ છે. એવું છે? લાવ હા. એ બાબા હા, લે પીવો. એ આમાં દૂધ નથી નાખ્યું?
અરે પથ્થુભાઈ દૂધના પૈસા વાવા જોવે ને બસ હમણાં તો આ જ હાલે છે. એલા હવે કડવું ઝેર જેવું લાગે છે ગળે ને તું તો હાલે હાલે ભાઈ. એ ખબરી તો હું તને શું કહું છું, આ તું અહીંયા એટલી બધી બળતરા કરે છો, એટલો બધો હેરાન થાશો, એની કરતા ધીરા દાદાની નોકરી મૂકી દે ને, મારી હારે વહી આવ, મારી ભેગો કામે વહી આવ. એક મિનિટ રે પથ્થુભાઈ. હવે બોલો શું કહો? હું કહું છું કે મારી ભેગો કામે વહી આવ. આ ધીરા દાદા તો એક દી હોય ને બે દી નથી હોતા, તું એની પાછળ હેરાન થાશો ખોટે ખોટો. એ પથ્થુભાઈ તમે કાંઈ 300 વીઘા મને આપી દેવાના છો? ના ભાઈ ના, હું કામ તને આપું? હા તો આ ધીરા દાદાની 300 વીઘા જમીન પડી છે હજી. એ ખબરી ઈ તો છે ને તું વેમમાં જ છો. કઈ ધીરા દાદા વગર છે ને તું એનો એક વીઘો વેચી નહીં આવી. પણ પથ્થુભાઈ મારે ક્યાં જમીન વેચવી છે? તો શું કરવું છે? જમીનમાં પાકે ઈ તો બધું વેચી શકું કે નહીં? હા ખબરી ઈ તારી વાત સાચી છે હો. એ પથ્થુભાઈ એ મારી વાત મેકો, તમે શું આવ્યા ઈ કયો? હા જો મારે છે ને બાજરીમાં બેલી હકાવાની છે, એટલે લગા શેઠ આવ્યા છે, પણ એની હારે ઓલા જીવા ભાવે હોય ને ઈ આજે આવ્યા નથી, તો તારે છે ને બેલી ઉપર બેહવાનું છે. હા તે એમાં શું વાંધો? હમણાં આમ તો મારા ખેતરમાં જો કાંઈ કામ નથી, પણ ઘડીક રહ્યો ને તો જ મારે ચીરાવાનું બાકી છે, થોડોક નાસ્તો કરી લઉં. એ કઈ છે ઘરે નાસ્તાનું? ઈ ગોતવાનું છે. હવે હજી તો ગોતવામાં કલાક કરીશ, એની કરતા મારી હારે આવ, હું તને બાર હારો નાસ્તો કરાવી દઈશ. હવે વાહ પથ્થુભાઈ વાહ, તો તમારી જેવું કોઈ નહીં, પણ દાઢી જોઈશે હો પછી. હું તારો ધીરો દાદો નથી હો કે તો નાસ્તો કરાવો પછી દાડી નો આપે. હું તને દાડી આપીશ ને નાસ્તો મારા પૈસાનો કરાવીશ. તું હાલ તમ તારે ખાલી. હાલો તો મારે ક્યાં તાળા મારવાના છે? હાલો હાલો હાલો, ગરમા ગરમ ચૂલાના સમોસા. હાલો હાલો. એ પત્રી ઝારો લાવ્યો નહીં જાને ભાઈ. એ ભાઈ હવે ઝારો જડ્યો નહીં તો શું કરું? હા ઈ વાતય બરોબર છે. હાલો સમોસા સમોસા સમોસા, છુલાના સમોસા. ગરમા ગરમ. હાલો ગરમ 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 છુલાના સમોસા સમોસા સમોસા. હા ભાઈ વાહ, તમે નાચ નવો કાકનું કાક ધંધો કરો હો. આ તો ગેસ ઉપર ની ગરમા ગરમ દેશી સમોસા. હા એ ખબરી હા. તો હવે અહીંયા નાસ્તો મળે છે તો કે આગું નથી જાવું. તે પથ્થુભાઈ આપણે વાડિયા જલ્દી પગી જાય, એ નાસ્તો કરી નાખીએ. હા હા. હા બોલો. શું છે સમોસાનો ભાવ શું છે? એ બથુભાઈ 15 રૂપિયાનું એક અને 30 રૂપિયાના બે. એ ભાઈ બહુ મોંઘા સમોસા છે, આથી નથી કહું. હાલ ગામમાં પાવ ગાંઠિયા ખાઈ લેવું, ઈ સસ્તી ડીશ પડશે આપણને. તારી વાત સાચી છે ગાલા. 15 ને 1 30 ને 2 એનો ઈ ભાવ છો ભાઈ. તો પછી એ ખબરી અહીંયા તો બહુ મોંઘા છે હો સમોસા, આપણે બીજે ખાઈ આવી. એ ભાઈ તો 25 ના 2 15 નું 1. એ ભાઈ ઈ કર્યા રેખું 25 ના 2 છે કે એટલે 2 લઈ લે, 2 એક એક બરોબર. હા 25 રૂપિયા દઈ દેવું. બોલો ક્રેડિટ બનાવું. હા ભાઈ 2 બનાવો ભાઈ. હા. આ હાલો ગરમા ગરમ. વચ્ચી હા આ દેશી ગાલા. તમારે લઈને હાલો, ભરી જો બેને કે સમોસા. હે ઉતાર રે ભાઈ. એ ભાઈ ગરમા ગરમ છે ને એટલે વાર લાગે. કેમ સમોસા કેમ છે? અરે કા ખવા તો દેવા દી. ભાવ ગરમ છે હું. અરે ખાવા મળો ગરમા ગરમ હોય ને તો જ મજા આવે. આ ઠરી જાય ને પછી નો મજા આવે. ચટણી નાખ પછી ચટણી નાખ. બા એ ભાઈ એ ગાડા હું થઈ ગાડા સટણી આપો. લાના હું થયો? એ અને વાયુ થઈ ગયું, લઈ જાવ ઘરે. પથ્થુભાઈ એ તને આવડે જોતા ખબરી? હાય પીરના ફોટ આવી ગયા. તમે સમોસામાં શું કર્યું કહો હાલો. અમે કાંઈ સમોસા નથી કીધું. ના પટુ ભાઈ, મારો ભાઈ ગાંડો મરી જાય. સમોસું ખાલી તેને એવું છું. જો તો ખરી કાંઈક એ બોલો તો ખરી. ભાઈ આસુ બોલો તો આ સમોસામાં હું ભેળવું છે? આ કેમ આખો પડી ગયો? પણ સમોસા તમે બધાય ખાધા કેમ? એને એકને જ છું. લે આપ કાંઈ ન હાલે. આપા ગમે એની કાંઈક એલર્જી હોય. પટુ ભાઈ ફોન લગાડ પોલીસ હા, ગાડી ફરિયાદ કરો. આ તો કયો હાલો. મેં છે ને સમોસા બનાવેલા છે, એમાં મેં છે ને બટેટાનો સૂંદો નાન તે ને એવું બધું કરીને મેં મારા હાથે સમોસા બનાવેલા છે. એમાં કાંઈ મેં કર્યું નથી. ચટણી પચરીએ બનાવેલી છે. એને પૂછો ચટણીમાં કાંઈ નથી થયું ને. પથ્થુભાઈ મને કઈક ગરમ બળવાનું. હવે તો હું ફોન જ કરી નાખું. હવે આમાં. એ પચરી કે ના ભાઈ, ચટણી તે બનાવી કાંઈ નાખ્યું નથી ને. અરે બોલે એ ગજુભાઈ હું ચટણીનો મસાલો દળતો હતો ને એમાં ગરોળી ભેગી દળાઈ ગઈ એવું મને લાગ્યું. એ ભાઈ તો હું હાસમ મળી જાય, હું તો ખોટું એક્શન કરતો. હાલ દવાખાને લઈ જા જલ્દી. હાલ દવાખાને. કા પડી જા ને તો નાટક કરતો તો ગાંડા તું. તો એ ભાઈ
હાસું ગરોળી દળાઈ ગઈ છે હાલ લેવો વયા થઈ દવાખાને એક ફડાકા ભેગીને બધાને દાંત પડ નાખ પૈસા લાવો આ સમોસાના એ શેના પૈસા આપીએ આ તે ગરોળી વાળી ચટણી ખવડાવી છો અમને પૈસા તો તમારી પાસેથી 3 ગણા લેવું હવે એ ગરીબાઈ ગયો તો આપને ભાઈ પૈસા આપી દે ને પૈસા લાવો પેલા હા પછી કહું હું તમને પૈસા પૈસા લાવો ને કે હમણાં હું ફોન કરું પોલીસને અલ્યો તું રે ભાઈ તને કાંઈ થાય નહીં હે આ બધું જૂનું થઈ ગયું આ ચટણીમાં કાંઈ ગરોળી પડી નહોતી આ બધા છે ને મફત સમોસા ખાવાના તમારા નાઈટેક હતા